આજે તો અમે ત્રણે થઈ કેસુડાના ફૂલ વેચવાનું ચાલુ કર્યું। આજે તો સવારમાં તૈયાર થઈ અમે પહોંચી ગયા રાજકોટ, એ બી અમારી સવારી લઈને। અને ત્યાં અમે જોયું ભવ્ય સ્વાગત સમારોહ અને શૌર્ય યાત્રા ઇન્ડિયન આર્મીનું। ત્યાં જ પડી ગઈ બપોર અને મને લાગી ગઈ ભૂખ, એટલે મેં ખાઈ લીધું છોલે કુલચે, જે લાઈફમાં પહેલી વાર ટ્રાય કર્યું હતું। મજા આવી ગઈ। ચીકુ તો થાકીને ખોડામાં સૂઈ ગયો। પછી રાજકોટથી પાછા આવવા નીકળ્યા, ત્યાં અમને દેખાઈ ગયું આ, એટલે ત્યાં સ્ટોપ લેવું જ પડે। અને મારા ચીકુભાઈને તો ખાવું કાંઈ ન હોય, પણ દુકાનમાં મીઠાઈઓ જોઈ કે મારે તો આ બધી જ મીઠાઈઓ લેવી છે। ત્યાં જ સોનુને આ ઝાડ જોઈ પોતાનું બાળપણ યાદ આવી ગયું, એટલે મને બતાવતા હતા કે જો ચકી, હું નાનો હતો ત્યારે આવી જ રીતે ઝાડ પર ચડી જતો હતો। તો મેં કીધું, હવે ચડિયા છો તો કેસુડાના ફૂલ પણ પાડી દેજો થોડાક, એટલે હું મફતની મજા માણી લઉં। અને મારો ચીકુ થોડો પાછો રહીએ, એ પણ પથ્થર મારી કેસુડાના ફૂલ પાડવા લાગ્યો। બંને પપ્પા દીકરા થઈ કેસુડાના ફૂલ પાડ્યા, એટલે મેં બધા ભેગા કરી ડબ્બામાં ભરી લીધા। મોરબી જઈ કેસુડા વેચવાનું ચાલુ કરવું છે એટલે। પછી અમે પહોંચી ગયા ઘરે। ચીકુ આખો દિવસ બારે હતો, એટલે એના ફ્રેન્ડ્સ તેને બહુ મિસ કરતા હતા, એટલે આવતા ભેગા જ રમવા પહોંચી ગયા અને ચીકુભાઈ પણ રમવા લાગ્યા બધાની સાથે। તો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરી જણાવજો, અને આવા જ મિની વ્લોગ જોવા ચેનલને કરી લેજો સબસ્ક્રાઇબ। મળીએ નેક્સ્ટ વ્લોગમાં। બાય બાય, જય શ્રી કૃષ્ણ।